નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, ગત રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશભરના કરોડો પેન્શનર્સો માટે 6 મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. તો આજના વિડીયોમાં આજે વિગતવાર જાણીએ કે પેન્શનરોને જે સરકાર દ્વારા 6 મોટી ભેટો આપવામાં આવી છે તેને લઈ અને પેન્શનરોના જીવનમાં શું ફેરફાર થશે અને શું પેન્શનના જે રકમ જમા થાય છે ખાતામાં તેમાં મિત્રો ફાયદો થશે કે નહીં તેના વિશે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો. જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ તેમજ આવા સરકારી કર્મચારીઓ, પેન્શનરો અને યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો દેશભરમાં મિત્રો કરોડો પેન્શનર્સો માટે ગત રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં 6 મોટા નિર્ણયો પર સંમતિ સધાઈ હતી, જેમાં પેન્શન સાથે 6 મોટા ખુશખબર પેન્શનરોને મળી હતી અદ્ભુત ભેટ. પેન્શનની સાથે ખાતામાં જમા થશે બાકી રકમ, જેને લઈ અને મિત્રો સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવે છે. જો તમે પણ પેન્શનરો છો કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારના, તો તમને પણ એરિયસ મળવાના છે. આથી તમારું પેન્શન હવે 5% સુધી વધશે. નવેમ્બર મહિનાના પેન્શનની સાથે કેન્દ્ર સરકારના પેન્શન ધારકો માટે સારા સમાચાર છે, જે તમારા માટે જાણવું ખૂબ જ જરૂરી છે. ચાલો જાણીએ મિત્રો વિગતવાર કે શું છે સમાચાર. તો પેન્શનરોને સૌથી પહેલી મિત્રો જે ભેટ છે તે છે હાઈકોર્ટમાંથી સારા સમાચાર આપવામાં આવે છે. તો અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે જો કોઈ કર્મચારીને તેની સેવાના સમયગાળા દરમિયાન સરકાર દ્વારા વધારે પગાર ચૂકવવામાં આવ્યો હોય તો નિવૃત્તિ પછી આ વધારાની રકમની વસૂલી કરી શકાશે નહીં. આ સાથે કેન્દ્ર સરકારે આદેશ જારી કર્યો છે કે જીપીએફ એ કર્મચારીની સંપત્તિ છે અને તેને તમે નકારી શકો નહીં. બીજો અતિ મહત્વનો ચુકાદો અને અતિ મહત્વનો જે લેવામાં આવે છે નિર્ણય તેમાં છે દિલ્હી હાઈકોર્ટે પેન્શનરો માટે અદ્ભુત ભેટ આપી છે. દિલ્હી હાઈકોર્ટે નિવૃત્ત કર્મચારીઓને સારા સમાચાર આપ્યા છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે પેન્શન ધારકો એફએમએ અને સીજીએચએસ માટે બંનેનો લાભ લઈ શકશે. સરકાર બેમાંથી એકનો જ લાભ આપે છે, પરંતુ હવે હાઈકોર્ટના નિર્ણય બાદ તેમની પાસે બંનેનો લાભ લેવાનો વિકલ્પ રહેશે. ત્રીજો મહત્વનો નિર્ણય છે તેમાં ઈપીએફઓએ પીએફ ખાતા ધારકોને મોટી રાહત આપી છે. તો ભવિષ્ય નિધિ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓ એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન દ્વારા લગભગ 97,000 પેન્શન ધારકોને ઉચ્ચ પેન્શનનો લાભ આપવા જઈ રહ્યું છે. લગભગ 8,300 જેટલા પેન્શનરોના ઉચ્ચ પેન્શન માટે નવા પીપીઓ ઓર્ડર જારી કરી દેવામાં આવ્યા છે. ઉચ્ચ પેન્શનનો લાભ નવેમ્બર 2022માં આપવામાં આવેલા સુપ્રીમ કોર્ટના નિર્ણયના આધારે આપવામાં આવી રહ્યો છે. આ સાથે હાલના કર્મચારીઓ હવે તેમના પીએફ ખાતામાંથી રૂપિયા 1 લાખ સુધી ઉપાડી શકશે. અગાઉ આ મર્યાદા રૂપિયા 50,000ની હતી, જે વધારીને 1 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. ચોથો અતિ મહત્વનો મિત્રો જે લાભ છે તે છે સીજીએચએસ લાભાર્થીઓ માટે સારા સમાચાર. તો કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના સીજીએચએસના લાભાર્થીઓ માટે એક મોટું અપડેટ છે. સીજીએચએસ લાભાર્થીઓ હવે એક સાથે 3 મહિના સુધી દવાઓ લઈ શકશે. ઇમરજન્સીના કિસ્સામાં તેઓ રેફરલ વગર કોઈપણ હોસ્પિટલમાં દાખલ થઈ શકે છે. સાથે જ AIIMS સાથે કરાર કરવામાં આવે છે. તેઓ કોઈપણ દેશમાં સ્થિત AIMMSના તેમની સારવાર કરાવી શકે છે. પાંચમો અતિ મહત્વનો મુદ્દો છે 65 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરોને 5% વધારાનું પેન્શન આપવામાં આવશે. સંસદીય સમિતિએ એક ભલામણ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું છે કે પેન્શન ધારકોની ઉંમર 65 વર્ષની વય પૂર્ણ થતાની સાથે તેમના મૂળભૂત પેન્શનમાં 5%નો વધારો કરવામાં આવે. ત્યાર પછી પેન્શનરનો ડેટા તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પેન્શનરો આ યોજનાને લાગુ કરવાની આતુરતાપૂર્વક માંગ કરી રહ્યા છે, પરંતુ સરકારે હજુ સુધી તેની કોઈ પણ સત્તાવાર જાહેરાત કરી નથી. છઠ્ઠો અતિ મહત્વનો મુદ્દો છે નવેમ્બર માસ તે પેન્શન સંબંધી સારા સમાચાર. તો પેન્શનરોનું મોંઘવારી ભથ્થું વધીને 53% સરકારે કરી દીધું છે. દિવાળી પહેલાં જ 3% ડીઆર વધારી દેવામાં આવી છે. એટલે કે હવે પેન્શનરોને 53%ના ધોરણે મિત્રો જે છે તે મોંઘવારી રાહત ચૂકવવામાં આવશે, પરંતુ ઘણા પેન્શનરોને ચૂકવવામાં આવ્યું નથી. આવી સ્થિતિમાં નવેમ્બર મહિના માટે પેન્શનની રકમની સાથે 53% ડીકે ચૂકવવામાં આવશે. આ સાથે 10મી નવેમ્બર સુધીમાં દરેકના ખાતામાં 4 મહિનાનું એરિયસ પણ જમા થઈ જશે. 53% મોંઘવારી ભથ્થા સાથે નવેમ્બર મહિનાનું પેન્શન 25 તારીખ સુધીમાં ખાતામાં જમા કરવામાં આવશે. જેઓ સ્પર્શ દ્વારા પેન્શન લે છે તેમના ખાતામાં 30 તારીખ સુધીમાં એટલે કે 30 નવેમ્બર સુધીમાં આ પેન્શન જમા કરવામાં આવશે. આમ કેન્દ્ર સરકારના અતિ મહત્વના 6 મુદ્દાઓ પેન્શનો માટે જે છે તેના માટે હકારાત્મક નિર્ણયો લેવામાં આવ્યા હતા. આશા રાખીશું કે દેશભરના કરોડો પેન્શનર્સો માટે આ ન્યૂઝ આશાસ્પદ હશે. જય હિન્દ, અસ્તુ.